અમૂલ ડેરીએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતા નોંધાવી ફરિયાદ। તિરુપતિ મંદિરમાં પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી સપ્લાય થતું હોવાની ફેલાઈ હતી અફવા। મંદિરોમાં પ્રસાદની ચકાસણી બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું મહત્વનું નિવેદન। 32 જેટલા સ્થળો પર કરાય છે તપાસ, થર્ડ પાર્ટી ઓડિટ કર્યા બાદ જ અપાય છે ભોગ સર્ટિફિકેટ। સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, અજાણ્યા તત્વોએ મુંબઈ જતી રેલવે લાઇનની 11 જેટલી ફિશ પ્લેટ કાઢી નાખી। ગેંગમેનની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના, રેલવે પોલીસે હાથ ધરી તપાસ। સંઘ પ્રદેશની 3 દિવસની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બીજા દિવસે પહોંચ્યા સેલવાસ। નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત બાદ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ, એક જાહેર કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત। ત્રણ દિવસની મુલાકાતે આજે અમેરિકા પહોંચશે પ્રધાનમંત્રી મોદી। ડેલાવેરમાં ક્વાડ સમિટમાં લેશે ભાગ। અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો। ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો જમ્મુ કાશ્મીરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। સુરનકોટમાં જનસભાને કરી સંબોધિત, કહ્યું અનામત પર સમીક્ષા કરવા માંગે છે કોંગ્રેસ। કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ સહિત પીડીપીએ પણ પ્રચારમાં લગાવી તાકાત। દિલ્હીમાં રાજનિવાસમાં આતિશીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ। ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હુસૈન અને મુકેશ અહેલાવતે પણ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ। અમરેલીની 16 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। વૈજ્ઞાનિક પદ્ધતિથી થતા પશુધન ઓલાદના સંવર્ધનને ગણાવ્યું જરૂરી। સૌથી વધુ દૂધ ભરનાર પશુપાલક મહિલાઓને કરી સન્માનિત। સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું જન આંદોલન। 4 દિવસમાં રાજ્યના 25 લાખથી વધુ લોકોએ કર્યું શ્રમદાન। ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામમાં કર્યું શ્રમદાન। ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું ડીડી ફ્રી ડિશ। ભારતમાં અંદાજે 5 કરોડથી વધુ ઘરોમાં લાગી છે ડીડી ફ્રી ડિશ। 381 ટીવી ચેનલ્સ અને 48 રેડિયો સ્ટેશનને વિનામૂલ્યે નિહાળવાની સુવિધા।